10મા ધોરણમાં મારી ઇંગ્લિશની ચોપડી ઉપર રેડી રેકનર આવતી એ વખતે એના પર લખેલું કે હું આઈએસ થઈશ. તમારી આસપાસ બધા લોકો મજા કરી રહ્યા છે, કોઈની સગાઈ થઈ રહી છે, કોઈના લગ્ન થઈ રહ્યા છે, કોઈ ગાડી લઈ રહ્યું છે, કોઈ બાઇક લઈ રહ્યું છે, બરાબર. તમે શું કરો છો? તમે ખાલી વાંચો જ છો. 10 લાખ લોકો યુપીએસસીના ફોર્મ ભરે છે. પ્લાનિંગથી કરો તો બધી વસ્તુઓ થાય છે, પણ ઘણા ખરા લોકો હિંમત હારી જાય ત્યાં તકલીફ છે. આખી આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ એક ઘડતરની પણ છે. બધા જ પ્રકારની તમારી પરીક્ષાઓ લેવાય છે. યુપીએસસીમાં નિષ્ફળ શબ્દો નથી વાપરતો કે સૌથી મજાની વાત છે ને કે આ પૂર્વગ્રહો તોડે છે. આ જે અભ્યાસ છે તમને ઊંડું જ્ઞાન નથી આપતું, પણ વ્યાપક જ્ઞાન. હું આપને એમ ચોક્કસ કહીશ કે તમારી પાસે જ્ઞાન નહીં હોય તો કરુણા હોવી જોઈએ. આટલી બધી વિવિધતા અને ભિન્નતાઓની ને મારા દેશને ચલાવો તો એ બધું તમારા કારણે. ગુજરાતીઓએ વારંવાર મેણું સાંભળ્યું છે, ગુજરાતી યુવાનોએ. પણ હવે ગુજરાતી યુવાનોએ કીધું કે જો હવે બહુ મેણું ના મારે, હવે બહુ સાંભળ્યું. અને આશા રાખું કે આ માધ્યમથી એક છોકરાને પણ, કોઈ પણ એવું નહીં કે સિવિલ સર્વિસમાં જ જાય, પણ એને પણ એક અંદર મળી જાય. નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે એક ખૂબ જ ઉપયોગી, જરૂરી અને ગંભીર એવા વિષય ઉપર સંવાદ કરવાના છીએ. હમણાં જ જે આપણી સિવિલ સર્વિસીસની પરીક્ષાઓ હોય છે, યુપીએસસીની, એનું પરિણામ આવ્યું અને બધા જ ગુજરાતીઓ રાજી થાય એવું એ પરિણામ. 26 આપણા યુવાનો એમાં પાસ થયા. યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા, બહુ જ અઘરું હોય છે. અને એમાં ગુજરાતીઓનો ડંકો બહુ વાગતો નથી. ગયા વર્ષે 16 હતા, આ વખતે સીધો કૂદકો મારીને 26 થયા. ગુજરાતીઓ મૂળ વેપારી પ્રજા, એટલે એમને આ સિવિલ સર્વિસમાં જવાનું બહુ ફાવે પણ નહીં. ઘણા બધા પરિબળો છે, પણ એક મને પ્રસંગ યાદ આવે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તંત્રી હતા તુષાર ભટ્ટ, બહુ જ મોટું નામ એમનું. તુષારભાઈએ મને એક કિસ્સો કહ્યો હતો, એ તમારી સાથે શેર કરું છું. નવી દિલ્હીના એમના તંત્રી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના નવી દિલ્હીના તંત્રી અહીંયા અમદાવાદમાં આવ્યા. તો એ ચર્ચા કરતા હતા તુષારભાઈ સાથે. તો તુષારભાઈને એમણે એવી ફરિયાદ કરી કે આ તમારા ગુજરાતીઓ બધા બહુ જુદા જુદા ક્ષેત્રોમાં આગળ છે, પણ સિવિલ સર્વિસીસમાં તો એ લોકો બહુ આગળ નથી, અને એ કેમ આટલો બધો એમાં રસ નથી લેતા. એટલે તુષારભાઈએ ત્યારે કશો જવાબ ના આપ્યો. પછી એ લોકો કોઈ ગુજરાતી ડાઇનિંગ હોલમાં જમવા ગયા. પછી જમી લીધું. જમીને ઇન્કમટેક્સ વિસ્તારમાં એ વખતે કોઈ બહુ જ મોટો એક પાનનો ગલ્લો હતો, ત્યાં પાન ખાવા ગયા. પછી પાન ખાઈ લીધું. પછી તુષારભાઈએ પેલા જે દિલ્હીના એમના તંત્રી હતા એમની સામે જ પેલા પાનના ગલ્લાવાળાને પૂછ્યું કે ભાઈ તું મહિને કેટલા કમાય છે? તો એણે જે આંકડો કયો એ જે આ પગાર હોય છે ને ક્લાસ 1 ઓફિસરોનો, એના કરતાં ઘણો વધારે હતો. એટલે પછી તુષારભાઈએ કહ્યું કે જુઓ, આ કારણ છે કે બીજામાંથી જો પૈસા વધારે મળી રહેતા હોય તો એમાં શું પડવાની શું કામ જરૂર છે. ઘણા લોકો એવું પણ કહે છે કે યુપીએસસી પાસ કર્યા પછી જે લોકો હોય એમને નોકરીએ રાખી શકાતા હોય તો શું કામ આમાં પડવું. પણ હવે સ્થિતિ જુદી છે. આ બધી તો જૂની વાતો છે. હવે સ્થિતિ જુદી છે. હવે ગુજરાતી યુવાનો કમર કસીને, ચોટી બાંધીને મહેનત કરે છે, યુપીએસસીની પરીક્ષાઓ આપે છે અને એમાં સફળ પણ થઈ રહ્યા છે. અને આ વર્ષે જ એ આપણે જોયું. આજે આપણી સાથે નવી સવારના જે સ્ટુડિયોમાં સંવાદ કરવા આવ્યા છે એ છે ઉત્સવ પરમાર. ઉત્સવભાઈ જી, તમારું સ્વાગત કરું છું. મને યાદ આવે છે કે આપણે સંજુ ફિલ્મ વિશે એક પરિસંવાદ અહીંયા જ રાખ્યો હતો, અને ત્યારે તમે નવા દૂરદર્શનમાં જોડાયેલા અને અહીંયા આવ્યા હતા અને ખૂબ સરસ બોલ્યા હતા. જી, બધાને તમારું બોલવાનું ખૂબ ગમ્યું હતું. હજી પણ યાદ કરે છે. અરે વાહ. હજી પણ ઘણા બધા જે મારા વિદ્યાર્થીઓ હતા એ હજી પણ એ યાદ કરે છે કે એ પરિસંવાદ ખૂબ સારો થયો હતો. આજે તમે બીજી વાર અમારા ત્યાં આવ્યા છો, એનો અમને આનંદ છે. ઉત્સવભાઈની શી વાત કરું, અત્યારે અમદાવાદ દૂરદર્શનમાં ઉચ્ચ હોદ્દા પર છે અને ખૂબ જ અભ્યાસી છે. એ પોતે પણ આમ તળેટીમાંથી શિખર સુધી આવ્યા છે. એમની પોતાની એક સક્સેસ સ્ટોરી સાવ જુદી છે.
અને આ બધાનો એમનો ખૂબ અભ્યાસ છે. સ્પીપામાં નિયમિત ભણાવવા જાય છે, અલગ અલગ સંસ્થાઓમાં પણ એ ભણાવવા જાય છે અને ઉત્તમ વક્તા પણ છે. એક વખત એક સરસ કાર્યક્રમમાં મેં એમને શાંતિથી સાંભળેલા અને તરત જ અભિનંદન આપેલા કે તમે કેટલું સરસ આજે બોલ્યા. તો એક એવી વ્યક્તિ આજે આપણને મળી છે જે આ સંવાદ કરવા માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે. એટલે સંવાદ કરવાની આપણને મજા આવશે. ઉત્સવભાઈ, પહેલો આપણે તો ચર્ચા જ કરવાની છે. જી જી જી. તો મારે તમને પહેલું એ પૂછવું છે કે આજે ગુજરાતીઓ હવે સિવિલ સર્વિસીસમાં જઈ રહ્યા છે, મહેનત કરી રહ્યા છે અને સફળ થઈ રહ્યા છે, એ આખી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? જી ચોક્કસ રમેશભાઈ, પહેલા તો ખૂબ ખૂબ આભાર કે અહીંયા ફરી મને બોલાવ્યો અને બધી જૂની યાદો તાજા કરી અને વખાણ કરવામાં તમે ઉદાર છો એટલે કદાચ પણ ના, હું ખોટા વખાણ નથી કરતો. પણ મને ખૂબ જ આનંદ છે. સ્વાભાવિક છે, જ્યારે એક દેશનું નિર્માણ થતું હોય, જ્યારે કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય ત્યારે એક ચોક્કસ વહીવટી વ્યવસ્થાઓ તો જોઈએ જ જોઈએ. અને જો આ દેશની વાત કરું તો લગભગ પ્રાચીન કાળથી, ધોળાવીરાના સમયથી, હડપ્પાના કાળથી એક કેન્દ્રીકૃત વહીવટ હંમેશા રહ્યો જ છે. એ કોઈ પણ રાજ્યની સફળતાનો આધાર રહેતો હોય છે. એક છે કે જેમાં એક ચૂંટણીની પ્રક્રિયાઓથી નેતાઓ ચૂંટાતા હોય, પ્રતિનિધિ ચૂંટાતા હોય અને એ બધી વ્યવસ્થાઓ બનતી હોય, કાયદા બનતા હોય, પણ એ કાયદાનું પાલન, વ્યવસ્થાનું પાલન જમીન ઉપર થાય એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે એ એક કોઈ પણ કહેવાય કે એક લોખંડી માળખું જે છે કે જે આ દેશને રોજે રોજ ચલાવે છે. એટલે આજે જ્યારે પણ હું તમને કહું, જ્યારે એકવાર સિક્કિમ અમે ફરવા ગયા કે લદ્દાખ ફરવા ગયો હોઉં, જ્યારે જોતો હોઉં કે એક ઘરમાં બલ્બ બળી રહ્યો છે, ત્યારે એમ થાય કે કોક માણસ તો છે જેને ફાઇલ ઉપર લખ્યું હશે, એના પૈસા ફાળવ્યા હશે, અધિકારીઓ, કર્મચારીઓ, એન્જિનિયરને મોકલ્યા હશે, એની મિટિંગો થઈ હશે, બરાબર છે, એના માટે ફંડ ક્યાંકથી માંગ્યું હશે, એનું જે અપ્રુવલ લીધું હશે અને પછી ત્યાં જઈને એ બલ્બ ત્યાં સળગ્યો હશે એક એક જગ્યા પર. ક્યાં વાત! એટલે એ સરકાર ત્યાં સુધી છે. એટલે આજે તમે જે વાત કરી, જે પાનના ગલ્લાવાળો પાનનો ગલ્લો ચલાવી શકે છે શાંતિથી અને કમાઈ શકે છે, એનું કારણ છે કે કોઈક અધિકારીએ ત્યાં એક પરમિશન આપી છે કે તને કોઈ હેરાન નહીં કરે, ત્યારે એને કાગળિયા કરી આપ્યા છે, બરાબર છે, કે તું ખાલી ધંધો કર, બરાબર છે, એની બધી સગવડ તને કરી આપીશું. આ દેશમાં તારી જગ્યા પર લો એન્ડ ઓર્ડર સાચવવાનું કામ, શાંતિની વ્યવસ્થા મેં સાચવી આપીશું, બધું તને કરી આપીશું, તું ધંધો કર. એટલે આટલા માટે થઈને એ જવું જોઈએ. અને ગુજરાતની તમે જે વાત કરી, અને ગુજરાતીઓમાં એક પ્રકારની તમે વાત કરી કે સ્વાભાવિક છે કે વર્ષોથી આપણે વેપાર સાથે સંકળાયેલા છીએ અને એ તરફ આપણો ઝોક હોય, એ સ્વાભાવિક છે. દરેક આખી જે છે વિવિધલક્ષી પ્રજા છે, એની દરેક પ્રજાનું પોતાનું એક આગવું વલણ રહ્યું છે. અને આવા અનુભવ સાથે જ્યારે વહીવટમાં આવે ત્યારે એ પ્રકારની ખુલ્લી દ્રષ્ટિ પણ આવતી હોય. જ્યારે ગ્લોબલાઇઝ વર્લ્ડ થઈ રહ્યું છે, તો ગુજરાતીઓનો જે વેપારિક વિશ્વનો જે અનુભવ છે એ ગ્લોબલાઇઝેશન સાથે એ વહીવટમાં ખૂબ જ ઉપયોગી થાય એ પ્રકારે છે. એટલે આજે ગુજરાતીઓ છે, આજે આપણા યુવાનો છે, એ યુવાનો છેલ્લા થોડા વર્ષોમાં આ યુપીએસસીની પરીક્ષામાં રસ લઈ રહ્યા છે. એ વાત સાચી છે? ના, એકદમ સાચી વાત છે. કેમ કે અત્યાર સુધી એવું હતું કે આ તરફ કોઈ લક્ષ્ય બહુ સેવાતું નહીં. એ ઉપરાંત ઘણી બધી ગેરમાન્યતાઓ પણ હતી કે હવે બહુ અઘરું અંગ્રેજી આવે છે, આ દુનિયામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો બહુ જ અઘરું હોય, એટલે એક પ્રકારનો હાવ એ હતો. પણ હમણાંથી જેમ કે સ્પીપા જેવી સંસ્થાઓ થઈ, સરકારમાં થી પણ જે મદદ મળતી હોય, અથવા તો એ સિવાય આપણે વાત કરીએ કે ગુજરાત યુનિવર્સિટીમાં એડી શોધન જેવા સેન્ટર્સ પણ હતા, સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ આવા સેન્ટર્સ ક્યાંક ને ક્યાંક ચાલતા હતા. અમુક ચાલ્યા, બંધ થયા, ચાલે. પણ છેલ્લા 2-3 દાયકાઓનું જે મને થોડી જેની જાણકારીને સમજ છે એ પ્રમાણે એક સતત એક પ્રયાસ રહ્યો છે. અને પાસ થયેલા ઉમેદવારો, જે ઘણા ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો હોય, એમનું હવે જોયું. બીજું કે સોશિયલ મીડિયાના કારણે હવે સંપર્ક કરવો સહેલો બન્યો છે. પહેલા એવું બનતું કે ભાઈ કોઈ પાસ થયું હોય તો એને આમ અમે દૂરથી જોઈએ તો અમને પેલું, અમારા માટે તો એ શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચન હોય, એની પાસે જતા પણ બીક લાગે. હવે એવું છે કે ઉમેદવારો સીધા મેસેજ કરે છે, તમારા સોશિયલ મીડિયામાં મેસેજ કરે છે, એ કરતા હોય. બીજું કે હવે આજે કોઈ ગામડાનો યુવાન છે કે ભાઈ આજે જામનગરના લાલપુરમાં રહીને કોઈ તૈયારી કરી રહ્યું છે, કચ્છના નિરોણામાં રહીને કોઈ તૈયારી કરી રહ્યું છે, એના માટે ઇન્ટરનેટ છે. ત્યાં નાગાલેન્ડના કોહિમામાં માણસ બેઠો હોય, ગમે ત્યાં બેઠો હોય, ઇન્ટરનેટ પર બેસીને એ માણસ તૈયારી કરી શકે છે. એટલે આ ઇન્ટરનેટના કારણે બધા સુધી માહિતી પહોંચી, ઘણી બધી ગેરમાન્યતાઓ દૂર થઈ અને બધા પાસે સિમિલર લેવલ ઓફ એક્સેસ છે.
બધા પાસે જે પહોંચ છે બધા પાસે સરખી છે એમ. બરાબર છે. એટલે લગભગ એના કારણે આ જે બેરિયર્સ હતા એ તૂટી રહ્યા છે. હું જોઉં છું કે ઘણા બધા હવે એકદમ યુવા ઉંમરે થાય છે, 21, 22, 23, 24 વર્ષે કોલેજ પતાવી એટલે થોડા જ વર્ષોમાં એ સમજી જાય છે કે અમારે શું કરવાનું છે. એટલે એના કારણે પણ એ થયું છે. બાકી જે જો હું 10 વર્ષ પહેલાની વાત કરું ત્યાં સુધી એવું હતું, જો ઇન્ટરનેટનું આગમન તો થઈ ચૂક્યું હતું પણ સોશિયલ મીડિયા પર જે કન્ટેન્ટ આવવું જોઈએ યુપીએસસીનું એ ધીમે ધીમે થોડું આવી રહ્યું હતું. એ વખતે યુપીએસસી ને સમજતા જ આ પરીક્ષા શું છે સમજતા જ ગુજરાતમાં રહીને લગભગ 1.5, 2, 3 વર્ષ થાય. થોડા ધક્કા ના ખાવ, થોડું તમે પછડાટ ના ખાવ ત્યાં સુધી ખબર નહોતી પડતી. હવે એવું છે, હા ધક્કા ને પછડાટ તો આજે ખાવા પડે પણ ઇન્ટરનેટના કારણે એ સમજૂતી સારી છે કે ના આ તો કરી શકાય એવું છે, એક ક્ષમતા આવી છે. એટલે આખી એક આગળની પેઢીઓની મહેનત, પુરોગામીઓના ખભા પર ઉભા રહેવાની જે તાકાત છે અને દ્રષ્ટિકોણ કઈ રીતે આપણે કરવું, વેપારી જે તમે કહ્યું કે માનસિકતા હોય એટલે ખબર હોય કે ક્યાં નફો નુકસાન છે, એટલે એના કારણે કરી શકે છે. ઉત્સવભાઈ, અમારા પ્રેક્ષકોને તમે તમારી વાત કરો થોડી કે તમે આ પરીક્ષા કેવા સંજોગોમાં પાસ કરેલી? જી બહુ વાત સરસ છે. ઘણી બધી વાર આ વાત કહેવાતી હોય પણ હું એટલું કહીશ કે સંઘર્ષ આજે બધા જ કરતા હોય છે. આજે જે ખેતરમાં જે મજૂર કામ કરતો હોય એનો એ સંઘર્ષ છે, જે સોડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે એનો એ સંઘર્ષ છે, કોથમીર વાળાથી માંડી રિક્ષા વાળાથી માંડીને જે હીરાનો વેપારી છે એનો એ સંઘર્ષ. બરાબર છે. દરેક માણસના જીવનમાં સંઘર્ષ હોય છે અને પણ દરેકના સંઘર્ષમાંથી જે મૂલ્યો નીકળે અથવા તો જે વાત નીકળે, જે નિચોડ નીકળે એ કદાચ આગામી પેઢીને કંઈક પ્રકાશ આપતો હોય, ફેંકતો હોય. એ ખરું કે યુપીએસસી નો સંઘર્ષ થોડો ગ્લોરીફાઈ થતો હોય છે એટલે એ બાબતે થોડુંક નસીબ હોય. હું નાનો હતો ત્યારથી મારા મમ્મી પપ્પા બંને દિવ્યાંગ અને જે મારા પપ્પા છે એ સચિવાલયમાં હતા અને હંમેશા પ્રેરણા આપે કે તું કંઈક કરજે, તું કંઈક કરજે ઇન ધ સેન્સ કે કલેક્ટર કચેરી પાસ થઈ જાય કે બેટા આપણે કલેક્ટર થવું એમ. એટલે એ વખતે કલેક્ટર શબ્દ મને એમ બહુ એવું લાગતું કે આ કેવી પોઝિશન, શું છે શું નહીં, પણ એ વખતે 5મા 6મામાં કંઈ ખબર ના પડતી હોય. પણ પછી હવે તમે તમારા મગજમાં તમારા પપ્પાએ એક બીજ નાખ્યું છે જે તમને છાપું વાંચતા, ટીવી જોતા ક્યાંક તમને એવા શબ્દો દેખાય એટલે તમારું ધ્યાન છે, અચ્છા આ એમ કરતા થયું કે ના આવી કંઈક પરીક્ષા મારે આપવી. અને એટલે 8મા કે 9મામાં મેં નક્કી કરી નાખ્યું કે હું આ કરીશ. અને 10મા ધોરણમાં મારી ઇંગ્લિશની ચોપડી ઉપર રેડિરેક્ટર આવતી એ વખતે એના પર લખેલું કે હું આઈએસ થઈશ. એ મારા એક શિક્ષક હતા મૌલિક સર કરીને, એટલે એમણે કીધું તું બેટા લખી દે આ વસ્તુ. બરાબર છે. એટલે મેં લખ્યું બી ખરા. 11મા ધોરણમાં મેં મારું વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું. આવું કરીને એવું ખાલી રમતમાં બધું કરતા હોઈએ. પણ આવી જે બાળ સહજ કે યુવા સહજ કે તરુણાવસ્થાની જે મુગ્ધાવસ્થાની જે રમતો હોય છે એ રમતો બી ક્યાંક તમારી અંદર હોય છે. એટલે એ વખતે પાછું બાળક તરીકે એવું પણ થાય કે આ બધું એટલે ક્લાસના છોકરાઓ કરતા વધારે વાંચવું પડે એવી કંઈક સમજ હતી. એટલે એમ થયું આપણે થોડી જાડી ચોપડીઓ વાંચવી જોઈએ. લાઇબ્રેરીમાં જઈને થોડી જાડી ચોપડીઓ લઈ આવતો. અને નસીબ જોગે એ થયું કે બધી ક્લાસિક હતી. એ ઉમાશંકર જોશી હતા, એ રાજેન્દ્ર શાહ હતા, એ રમેશ પારેખ હતા, એવી સાહિત્યની ચોપડીઓ. પછી અંગ્રેજીમાં મેં શેરલોક હોમ્સ લગભગ આખી વાંચી નાખેલી 12મા ધોરણમાં આવતા. મેં માર્ક ટ્વેઇનને વાંચેલા, મેં ઓસ્કર વાઇલ્ડને વાંચેલા, દોસ્તોવસ્કીને થોડા ઘણા વાંચેલા, ચેખોવની વાર્તાઓ વાંચેલી. તો આ બધું મને ખબર નહીં કે આ બધું ક્લાસિક કહેવાય, પણ આવું જાડું અઘરું વાંચવું જોઈએ તો કદાચ યુપીએસસી પાસ થવાતી હશે. કોઈ ગાઈડન્સ નહોતું, એમ જ લખવા વાંચવાનો રસ. એમાંથી પછી શરૂઆત થઈ છાપા વાંચવા જોઈએ. લખવાનું મને ગમતું, 8મા ધોરણથી લખવાનું શરૂ કર્યું. અને પછી છાપામાં કોલમ બી એક ગાંધીનગર સમાચારમાં કોફી હાઉસ કરીને કોલેજના પહેલા કે બીજા વર્ષમાં શરૂ થઈ. એ 5 વર્ષ ચાલી હતી. એટલે એ નિમિત્તે બી વાંચવાનું ઘણું બધું બન્યું, ચર્ચાઓનું ઘણું બધું બન્યું, નાટકો સાથે સંકળાયો, લોકો સાથે સંકળાયો ખાસ કરીને. તો એક જે માનસ પટેલ ઉપર જે વિચાર જે ખુલવા જોઈએ એ ખુલવાના શરૂ થયા, તર્ક આવવાના શરૂ થયા. અને આપણે જે તર્ક આવતા, અનુભવો આવતા એ રસ્તામાંથી આવતા, બસમાંથી આવતા, રિક્ષામાંથી આવતા, જે પ્રજાની વચ્ચે, લોકોની વચ્ચે રહીને આવતા. એટલે એકદમ જે કહેવાય એકદમ દેશી ચોખ્ખો અનુભવ એ મળતો. અને મા બાપ દિવ્યાંગ હોવાના કારણે આમ કંઈ પ્રશ્ન નહોતું, પણ સ્વાભાવિક છે કે યુ આર સમ વોટ માર્જિનલાઇઝડ. તમારું એક એક્સપિરિયન્સ હોય એ થોડો અનુભવ થોડો જુદો હોય છે કે સમાજ તમારી સામે અલગ રીતે જોતો હોય, વર્તતો. એટલે એક સંવેદના જે છે તમારી પાસે કુદરતી રીતે આવે, તમને સમજણ આવે, કેરની ભાવના સ્વાભાવિક રીતે આવે, દયાની નહીં, કેરની ભાવના.
કાળજીની ભાવના તમારી અંદર આવે. બરાબર છે. અને એ મા બાપ, મમ્મી છે, પપ્પા છે, એમના મહેનતથી એના કારણે તમારી અંદર આવે કે નાની વસ્તુની કાળજી કેમ નહીં લેવી, શું કરવી, આ કરવી, તે કરવી. હું આપને એમ ચોક્કસ કહીશ કે તમારી પાસે જ્ઞાન નહીં હોય તો કરુણા હોવી જોઈએ. વાહ. તો બધું તમારું આપોઆપ સાજું થઈ જાય છે. વહીવટમાં પણ મેં જોયું છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર જોયું છે, ઘણા બધા તમને અનુભવ થયા હશે. જ્ઞાની બહુ હોય પણ કરુણાનો અભાવ હોય તો એનો ઉપયોગ નહીં થાય. આમ કરતા કરતા એ શરૂઆતથી કોલેજના છેલ્લા વર્ષમાં પછી એમ થયું કે ચલો આપણે વાંચવાનું શરૂ. દુનિયાભરનું મેં થોડું ચેકઅપ, ફરાય, જોવાય, વંચાય, બધું સાહિત્ય બધું વાંચવાનું, બધી ફિલ્મો જોવાની, મોજ શોખ તો બધું એક મોજથી બધું કર્યું છે. પછી વાંચવાનું શરૂઆત કરી, એનસીઆરટી વાંચી, પુસ્તકો વાંચ્યા, જે ભૂગોળ, વિજ્ઞાન, ઇતિહાસના જે પુસ્તકો આવતા હોય એ બધા વાંચવાના શરૂ કર્યા. સ્પીપાની પરીક્ષા આપી, એમાં પાસ થયો. એ પહેલા એક અહીંયા SPSS કરીને અમદાવાદમાં લાઇબ્રેરી હતી, ત્યાં વાંચવાનું શરૂ કર્યું. ત્યાં અમુક મિત્રો મળ્યા. સદભાગ્યે બધા મિત્રો બી UPSC કે GPSCમાં પાસ થઈને સારી સારી જગ્યાએ બેઠા છે અત્યારે. અને આમ પછી જર્ની શરૂ થઈ અને આગળ વધતા સમય જે સમજ આપતો ગયો અને જે સમજથી અમે સમયને જોતા ગયા એમ કરતા કરતા પાસ થઈ જવાયું. કયા વર્ષમાં પાસ? 2014ની પરીક્ષા હતી. 4 જુલાઈ 2015ના દિવસે રિઝલ્ટ આવેલું. એટલે પેલું શેક્સપિયરનો ટુ બી ઓર નોટ ટુ બી, એમ. અચ્છા. એમાં ટુ બી થયું. તમારી પોતાની, આમ તો તમે ગુજરાતના IAS ઓફિસરો વિશે એક સરસ લેખ મારા તમે પોતે લખી રહ્યા છો, પણ તમારી પોતાની જે એક આખી જે સ્ટોરી છે એ પણ એક આવી પ્રેરક અને રસપ્રદ પણ છે અને પ્રેરક પણ છે. તો આપણા જે ગુજરાતના યુવાનો છે એ ગુજરાતના યુવાનોને આ જે લાઈન છે એ લાઈનમાં આ જે દિશા છે એ દિશામાં જવું હોય તો એણે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ અથવા કઈ તૈયારી કરવી જોઈએ? જી ચોક્કસ. હવે આમાં દરેક વ્યક્તિ અલગ હોય છે. આપણા ત્યાં તકલીફ ઘણીવાર એવું થતું હોય છે કે યુવા અવસ્થામાં ખાસ કરીને એમ થતું હોય કે હું આના જેવો થઈ જવું તો કેવું, હું પિક્ચરનો હીરો થઈ જવું તો કેવું, હું આના જેમ ડાયલોગ બોલું તો કેવું, હું આના જેમ નાચતો હોઉં તો કેવું લાગે, હું આના જેવો ઓફિસર હોઉં તો કેવું લાગે, હું આના જેવો બિઝનેસમેન થઈ જાઉં કે પૈસા કમાઈ લઉં તો કેવું થઈ જાય. એટલે સામાન્ય રીતે એક પ્રભાવ ઝીલવાની એક વૃત્તિ હોય અને સ્વાભાવિક છે. એમાં કંઈ શરમાવા જેવું કે દુઃખી થવાની કે એ કોઈ અભાવ છે એમ નથી કહેતા, પણ એક અવેરનેસ, પોતાની જાત પ્રત્યે જાગૃતિ ના હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ થતી હોય. પણ ધીમે ધીમે એમાં થાય. એટલે જે યુવાન છે પહેલા પોતાની જાત માટે જાગૃત થાય કે ભાઈ મારી અંદર શું છે અને મને શું આવડે છે, શું નથી આવડતું, એક એનાલિસિસ. બીજું કે ભાઈ આ પરીક્ષા થોડી લાંબી ચાલે છે, કે તમારે ઘરની આર્થિક સ્થિતિ પણ જોવી પડે. એટલે સાવ એવું નથી કે તમે બેસી ગયા એટલે આમ કથાઓમાં સારું લાગે, પણ જ્યારે તમારું કેમ કે આખું વર્ષ તમારું રોકાતું હોય, કેમ કે આની અંદર આખી પરીક્ષા આખું વર્ષ ચાલે, તમારું પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ સુધી, અને ઘણીવાર એક કરતા વધારે વખત. અને હા, એ તો એક અટેમ્પ્ટ તમારો 1 વર્ષનો. એટલે જ્યારે કોઈ કે મેં 5 અટેમ્પ્ટ આપે ત્યારે 5 વર્ષ માણસ એ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે, બીજું કશું કરવા પામતો નથી. અને આ પરીક્ષામાં વચ્ચેથી તમે નીકળી જાઓ એટલે ગમે તે લેવલ પર આઉટ થાય પાછા 0 પર આવી જવાના. કે સાપ અહીંયા આગળ ગળીને સીધો 0 પર જ લાવી દે છે કે 1 પર લાવી દે છે, બરાબર છે. 99 પર હો તો બી તમારી એ જ હાલ થાય, 15, 25 કે 50 પર હો તો બી તમારો એ જ હાલ થાય. એટલે આ કેવું છે કે તમારી પુરુષાર્થની નિષ્ફળતા તમને લાગ્યા કરે કે આ હું સાચું કરું, ખોટું કરું. જ્યાં સુધી પાસ નથી થતા ત્યાં સુધી ફ્રસ્ટ્રેશન પણ આવે. અને આ ઉંમરનો એવો તબક્કો હોય છે જ્યારે તમારે કમાવાનું હોય, તમારા મિત્રો ફરી રહ્યા છે, તમારી આસપાસ બધા લોકો મજા કરી રહ્યા છે, કોઈની સગાઈ થઈ રહી છે, કોઈના લગ્ન થઈ રહ્યા છે, કોઈ ગાડી લઈ રહ્યું છે, કોઈ બાઇક લઈ રહ્યું છે, બરાબર. તમે શું કરો છો? તમે ખાલી વાંચો છો. એ નિજાનંદ માટે બી નથી વાંચતા, વાંચવાથી કંઈ મળતું પણ નથી. કદાચ મળે, કદાચ ના મળે. 10 લાખ લોકો UPSC ના ફોર્મ ભરે છે ખાલી દર વર્ષે. વિશ્વમાં કેટલાય દેશો એવા છે જેની વસ્તી 10 લાખ નથી. હમણાં મોરેશિયસ જવાનું બન્યું, એની વસ્તી 10 લાખ નથી, અને આપણે 10 લાખ ખાલી ફોર્મ ભરે છે. એકવાર અમારા મિત્ર છે, ઘણી વાર કહેતો છું કે જોર્ડનના અમારા મિત્ર છે, એકવાર અમે બેઠા હતા એમ, એટલે એ બહારથી આવ્યા, અમારી ટ્રેનિંગ દિલ્હીમાં ચાલી રહી હતી, એટલે એમને બધા અમારા હતા બધા યંગ છોકરાઓ, પણ બધું શું છે એમને ગાડી લેવા આવે અને જે બી આમ જે રીતની અમને થોડી માનપાન મળે, એટલે એમને થાય કે આ નાના છોકરાઓને કેમ આટલું બધું માનપાન મળે. મને ખબર નથી પડતી તમે એવું તો શું કર્યું છે, તમે એવરેસ્ટ ચડ્યા છો, તમે ઇંગ્લિશ ચેનલ પાર કરી છે, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. મેં કીધું આમને સમજાવવું કેમ, આપણા બીજા વિદેશી છે. મેં તમારી રાજધાની કે અમ્માન, કે તેની વસ્તી કેટલી કે 1 મિલિયન.
તમારું આખું અંબાન ફોર્મ ભરે આખી રાજધાની, એટલા લોકો આ પરીક્ષામાં ખાલી ફોર્મ ભરે છે, બેસે છે, બરાબર છે. એમાંથી બધું પ્રક્રિયા કરતા બેસતા હોય 5-6 લાખ, પણ પ્રક્રિયા કરતા છેલ્લી 900 કે 1000 પસંદ થાય. તમારો સફળતાનો દર 0.5% કરતા પણ ઓછો છે. એટલે આ ગેમ ઓફ લક પણ છે. મહેનત તો ખરી, પણ ગેમ ઓફ લક પણ ખરી કે તમારી સંભાવના, આજે હું બેઠો છું તૈયારી કરવા, તો સંભાવના કેટલી? 0.5% થી પણ ઓછી. 1% હોય તોય બરાબર છે. તમે 99.5% તમારે નિષ્ફળ થવાના ચાન્સ છે, સફળ થવાના ચાન્સ ખાલી 0.5% થી પણ એથી પણ ઓછા. એટલે આવી 50-50 હોય તો આપણે કરીએ, 60-40 પણ કરીએ, 80-20 માં બી જતા રહીએ. પણ 99.5 ને આ તો 99.5 કરતા હું તો વધારે કહીશ કે આ તો 0.5% કરતા પણ ઓછું જેમાં સફળતાના ચાન્સ હોય. એટલે એમાં તમારે કયું ગણિત માં એ નથી ખબર, એ શ્રદ્ધાથી, તાકાતથી ખાલી કૂદી પડવાનું હોય. બરાબર છે. અને પ્લાનિંગ થી કરો તો બધી વસ્તુઓ થાય છે. પણ ઘણા ખરા લોકો હિંમત હારી જાય ત્યાં તકલીફ છે, ફ્રસ્ટ્રેશન આવે. રોજ સાંજે ખાલી વાંચવાનું જ હોય, આમ સાંભળવામાં બહુ લેઝર વાળી પ્રવૃત્તિ લાગે, પણ રોજ 7-7, 8-8 કલાક, 9-9 કલાક તમારે લાઇબ્રેરી બેસીને વાંચવાનું જ હોય અને કશું જ ના કરવાનું હોય. એ સ્થિતિમાં ઘરના પ્રશ્નો હોય, અંગત પ્રશ્નો હોય, મન ટકાવી રાખવાનું, અને ગમે ત્યારે થાય, તમને નથી ખબર પેલી નીકળશે કે નહીં, મેન્સ નીકળશે કે નહીં, આ નીકળશે કે નહીં. એટલે આ જે છે ને એના કારણે યુવાનોમાં થોડીક આ વસ્તુ રહેતી હોય. પણ એમાં હંમેશા તમારી સ્થિતિ પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે, ક્ષમતા પ્રમાણે અને ગોલ ડિવાઈડ કરી દો કે ભાઈ હા બરાબર છે, આટલા વર્ષ સુધી હું વિધાઉટ એની જોબ કરીશ, વિથ જોબ કરીશ, કોલેજમાં આ પ્રકારે કરીશ. આ પ્રકારે ઘણો લાંબો વિષય છે, બોલવા જઈશું બહુ લાંબુ થશે. અને એ પ્રમાણે મારો પ્લાન A, પ્લાન B, પ્લાન C આ રહેશે. અચ્છા, મને આ વિષયો આવડે છે તો આ વિષયો કરતા હું નથી આવડતા એવા વિષયો ઉપર જઈશ. અને હંમેશા મારી બુદ્ધિનું પેલું, ઘણી વાર આપણને ગુરુત્વ બુદ્ધિનું એક હોય કે ના મને તો ઘણી ખબર પડે છે, હું આ જ કરી છે. ઘણા છોકરાઓની પરીક્ષામાં દાખલા ગણતા હોય તો જે દાખલાનો જવાબ ના હોય એની પાછળ મચી પડે, એનો ઈગો હોય, એને ઈગો કહેવાય ખબર ના હોય, પણ સલું આપણને કેમ ના આવડે, એમાં બાકીનું પેપર છૂટી ગયા. આવી એવું જ છે કે યુપીએસસી ઘણીવાર લોકોને એટલું ચેલેન્જ આપી દે ને કે એ ચેલેન્જ સોલ્વ કરવામાં કેટલાય વર્ષો કાઢી નાખશે. એટલે જિંદગીનો દાખલો રહી જાય એવું પણ બનતું હોય. એટલે બધી પોસિબિલિટીઝને એસેસ કર્યા પછી તમે એ નિર્ણય લો તો તમારા માટે સારું છે. પણ મને એમ પણ લાગે કે આખી આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ એક ઘડતરની પણ છે. પછી જે કુંદન મળે છે ભારતને, રાષ્ટ્રને, કારણ કે તમે જુઓ કે આટલા બધા લોકો પરીક્ષામાં બેસે, પછી બધું ચલાતું, ચારણીઓ તો કેટલી બધી હોય, પછી જેનું મનોબળ અત્યંત મજબૂત હોય, જેની બુદ્ધિ પ્રતિભા જબરજસ્ત હોય, એ છેવટે ત્યાં સુધી પહોંચે. એમાંય એ ખરું કે જે પસંદ થયા હોય એનાથી કદાચ બીજા 50 ગણા એવા પણ હોય કે પસંદ થઈ શક્યા હોત, પણ કોઈને કોઈ કારણથી પસંદ નથી થયા. એનો અર્થ એ નથી કે એને યોગ્ય નથી. ના, વાત સાચી તમારી. જેમ કે આમાં ઘણીવાર અમે બીજાને પણ જોયું, મારાથી પણ ઉમદા ઉમેદવાર હોય એવા રહી ગયા હોય એવા પણ મેં જોયા છે. લાગતું હોય કે આ મારા કરતા વધારે ડિઝર્વિંગ ઉમેદવાર હતો. કોઈ મિત્ર હોય, કોઈ આપણને ગમતો માણસ, ના ગમતો માણસ, પણ એની ક્ષમતા પણ આપણને હોય. પણ કહ્યું કે આમાં ઘણા બધા ગણિત ફેક્ટર્સ કામ કરતા હોય છે. કેમ કે બધા જ પ્રકારની તમારી પરીક્ષાઓ લેવાય છે. તમારી લોજિકલ રિઝનિંગ થી માંડીને કેટલું લંબાઈમાં તમે લખી શકો છો. હવે મેઇન્સના 9 પેપર આવે, 5 દિવસ પરીક્ષા ચાલે, લગભગ એક દિવસમાં 6 કલાક લખવાનું હોય અને મગજને સ્વિચ કરવાનું હોય. એટલે ઘણા જાણતા સરસ હોય પણ લખી ના શકતા હોય, લખી શકતા હોય તો કદાચ જાણકારીનો અભાવ પણ હોય, અને વિષયો બહુ સ્વિચ થયા કરે. એટલે એક પ્રશ્ન બ્લેક હોલ વિશે પૂછાયો હોય અને પછીનો તરત પ્રશ્ન ભરતનાટ્યમ વિશે પૂછે. તમારું મગજ, તમે વિચાર કરો કે તમે આખું સ્વિચ કરીને બ્લેક હોલ તરફ લઈ ગયા અને આખું વિજ્ઞાન ને સાયન્સ ને ઇવેન્ટ હોરાઇઝન ને બધું તમારામાં ચાલી રહ્યું છે. પછી તમારે અહીંયા ભાવ, રાગ, તાલ ને તમારે ભરત મુનિમાં તમારે વિહાર કરવાનો છે. અને ત્યાંથી પછી પાછો બીજો કોઈ પ્રશ્ન તમને ઇમ્યુન્યુઅલ કાન્ટ કે જેરેમી બેન્થમ કે કોઈ પોલિટિકલ થિંકર પાસે લઈ જતો હોય. એટલે કેટલા બધા વિષયોમાં તમે વિચાર કરો, કેટલું મોબાઈલમાં બી તમે એપ્લિકેશન આમથી આમ કેટલી વાર લાગે એને ખુલતા. તમે બહુ બધી એપ્લિકેશન એક સાથે કરો એટલે મગજ તો કેવું છે કે આટલા બધા વિષયોમાં તમારે સંસ્કૃતિથી માંડીને, વિજ્ઞાનથી માંડીને, કળાથી માંડીને, એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ સુધી બધું તમારે એને ફેસ કરવાનું છે. અને એ પણ ઓછા સમયમાં. એવું નહીં કે સમય છે તમારી પાસે, બરાબર, 7 કે 8 મિનિટ તમને મળે, એમાં વિચારીને લખી દેવાનું છે, મુદ્દાઓ લખી દેવાના છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જે બહુ જ સરસ હોય પણ અમુક બીજી સ્કિલ્સનો અભાવ હોય એટલે ના કરી શક્યા હોય.
એ બધી વસ્તુ છે. પણ આ પ્રવાસની મજા છે. યુપીએસસીમાં નિષ્ફળ શબ્દો નથી વાપરતો, એમાં સફળ ના થયો એમ હું કહું છું. હા, બરાબર. નિષ્ફળ ફળ તો મળે છે, કેમ કે એને જે કે એ લોકો પછી ધારો કે કોચિંગમાં પણ જતા હોય, કોચિંગ કરાવતા હોય કે પછી બીજી કોઈ પરીક્ષાઓમાં પછી કોઈ માણસ ખાલી નથી બેસી રહ્યો. જીવનમાં પાછા ના પડે. જીવનના પાછળ બીજું કે સૌથી મજાની વાત છે ને કે આ પૂર્વગ્રહો તોડે છે. કારણ કે તમે જે સોસાયટીમાંથી આવો, તમે જે મોટા થયા હો, જે સ્કૂલો કોલેજોમાં ભણ્યા હો, તે ચોક્કસપણે કન્ડિશન તો થઈ જ ગયા હો. જેમ કે હું તમને વાત કરું કે હું ગાંધીનગરમાં મોટો થયો, ઉછર્યો પપ્પાના સરકારી નોકરીના કારણે. પહેલી વાર કોલેજમાં ગયો અને સૌરાષ્ટ્રના છોકરાઓ મારા ત્યાં આવે ને એમ કહ્યું કે અમારે ત્યાં પાણીના ટેન્કર આવે. મને વિશ્વાસ ના મને થાય કે આ માણસ જુઠ્ઠું બોલે છે. લાઇટો કે અમારે 8 કલાક જતી રહે કે એવું એ દિવસની વાત છે. તો મને વિશ્વાસ જ ના આવે. મને થાય કે આવું કેમ ન હોય. આઈ વોઝ કન્ડિશન ફોર ગાંધીનગર. આઈ વોઝ કે ભાઈ બધે આવું આપણું જેવું શહેર હોય એવું આખું વિશ્વ પણ એવું જ લાગે, આપણું ગામ હોય એવું લાગે, બધે આવા જ માણસો ને આવી જ પ્રકારની સ્કૂલ કોલેજમાં હોઈએ ત્યાં સુધી. પણ જ્યારે યુપીએસસીમાં આવ્યો ત્યારે ખરેખર ખબર પડી, વાંચ્યું કે અચ્છા દેશ આવો છે, વિવિધતાઓથી ભરેલો છે. પહેલા વિવિધતા એટલે આપણને ખાલી આ ડાન્સ એ બધી વિવિધતા લાગે. સમસ્યાઓની પણ વિવિધતા છે, વિશેષતાઓની પણ વિવિધતા છે. દરેક પ્રકારની વિવિધતાઓ આ દેશ દુનિયામાં ખૂણે ખાંચરે પડેલી છે, એને તમારે સમજવાની છે અને દરેક માણસ તરફ જોવાની તમારામાં એક ત્રેવડ ને સમજણ આવે. તમે ખેડૂતની ભાષાએ તમે સમજી શકો કે ભાઈ આવે કે ભાઈ તમારા કપાસમાં કે ગુલાબી ઈયળનો પ્રશ્ન છે, તો તમે સમજી શકો કે ભાઈ આ પ્રકારની વસ્તુ છે કે સાહેબ યુરિયામાં NPK નું નથી પ્રમાણ જળો, એ બી તમે સમજી શકો. એસ્ટ્રોનોટ આવે તો તમે એની સાથે પણ એની વાર્તા પણ સમજી શકો કે કઈ રીતના તમારા રી-એન્ટ્રીના મોડ્યુલમાં તમારે ચેલેન્જીસ આવે એ પણ ખ્યાલ આવે ને કોઈ ડિપ્લોમેટ સાથે બેસો તો એના વિશે પણ તમે પ્રમાણમાં સારી એવી ચર્ચાઓ કરી શકો. આ જે અભ્યાસ છે તમને ઊંડું જ્ઞાન નથી આપતું પણ વ્યાપક જ્ઞાન આપે. ક્યાં વાત, બરાબર છે. અને એ વ્યાપકતાના કારણે તમે એ બિંદુઓ પર ઊંડા પર જઈ શકો. જરૂર પડે ત્યારે એ બટન દબાઈને અંદર જઈ શકો. એટલે મારા ફોર એક્ઝામ્પલ અમારે આ વિષય પર છે તો બહુ ઓછા સમયમાં ગ્રાસ્પ કરી શકો. તમે અમને કહો કે કલાક પાના પર વાત કરવાની છે, એનું મહત્વ સમજીને એના ઊંડાણમાં જવાની, ડૂબકી મારવાની એક જે કહેવાય અને તળિયે પાછા આવી જવાની એ પણ રહેતી હોય. એમ કેટલું સારું. આ તમારી સાથે હું વાત કરી રહ્યો છું ત્યારે મને એવી પ્રતીતિ થાય છે કે 145 કરોડથી પણ વધારે વસ્તી ધરાવતો આ દેશ અનેક પ્રકારની વિવિધતાઓ, ભૌગોલિક વિવિધતાઓ, હવામાનની વિવિધતાઓ, એવા દેશનું સંચાલન કરવું અને એમાં લાગણીઓ જુદી જુદી હોય, ભાવનાઓ જુદી જુદી હોય, માન્યતાઓ જુદી જુદી હોય, વિચારો જુદા જુદા હોય, આટલી બધી વિવિધતા અને ભિન્નતાઓની ને વાળા દેશને ચલાવો તો એ બધું તમારા કારણે. શાસકો તો ખરા જ, એ તો બદલાતા રહે, એમાં પણ ઘણીવાર પ્રવાહી પરિસ્થિતિ થાય, એ બધું પણ ખરું. પણ તમારા જેવા જે યુપીએસસીની આખી પરીક્ષામાંથી જે પેલો નિભાડો છે એ નિભાડામાંથી બરાબર પાકીને બહાર આવે અને એ આખા દેશને આટલા લગભગ એક ઉપખંડ કહી શકાય એવા આખા દેશને સરસ રીતે ચલાવે. એટલે ખરેખર એને અભિનંદન આપવા જોઈએ, એની કદર કરવી જોઈએ. અને હવે ગુજરાતીઓ પણ એ દિશામાં અત્યાર સુધી ગુજરાતીઓએ વારંવાર મેણું સાંભળ્યું છે, ગુજરાતી યુવાનોએ. પણ હવે ગુજરાતી યુવાનોએ કીધું કે જો હવે બહુ મેણું ના મારે, અમે બહુ સાંભળી લીધું. હવે અમે જઈ રહ્યા છીએ, યુપીએસસી પણ પાસ કરી રહ્યા છીએ અને હવે બીજાની જેમ બીજા રાજ્યોમાંથી પણ જેમ સિવિલ સર્વિસીસમાંથી આપણને આ જે બધા મળતા હતા સનદી અધિકારીઓ, તો એ હવે અમે પણ બની રહ્યા છીએ. એટલે હવે અમને મેણું મારશો નહીં. સાચી વાત છે. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો અમારી સાથે કરી. અમારા પ્રેક્ષકોને ઘણી બધી મહત્વની જાણકારી મળી. તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમારી પાસેથી ખાતરી પણ લઈએ છીએ કે આવા વિષય ઉપર જ્યારે અમે તમને યાદ કરીએ અને સાથ કરીએ ત્યારે ચોક્કસ આવજો. કારણ કે આ આખી એક રચનાત્મક વાત છે કે જે પરિસ્થિતિઓ અત્યારે ઊભી થઈ છે એ પરિસ્થિતિઓમાંથી આપણે બધા ભેગા મળીને છેવટે તો એક માનવતાનું અજવાળું કેવી રીતે વધી શકે એ જ આપણે વિચારતા હોઈએ છીએ. તો એમાં તમે અમને અમારી આ જે નવી સવારની આખી પહેલ છે એમાં અમને સાથ આપતા રહેજો. ના, ચોક્કસ. આપનો ખૂબ ખૂબ આભાર કે મારા જેવા અણઘડ માણસને તમે પસંદ કર્યો વાત ચર્ચા કરવા માટે. અને આ પ્રકારની જે સંવાદો છે, કારણ કે આપણી સંસ્કૃતિ સંવાદની સંસ્કૃતિ રહી છે. કૃષ્ણ અને અર્જુને સંવાદ કરતા, યાજ્ઞવલ્ક્ય મૈત્રી પણ સંવાદ કરતા.
અને એ સંવાદોમાંથી જ ઘણું બધું સમાજને મળતું હોય. અને આશા રાખું કે આ માધ્યમથી એક છોકરાને પણ કોઈ પણ એવું નહીં કે સિવિલ સર્વિસમાં જ જાય, પણ એને પણ કંઈક અંદર મળી જાય. અને આપ તો રોજ આવા સંવાદ કરતા રહેતા હો છો, એટલે ખૂબ જ ધન્યવાદને પાત્ર છો. અને આપણે અહીંયા બોલાવ્યો, મને મારી વાતને મૂકવાનો અવસર આપ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર.